और परमात्मा का। आत्मा के 7 गुण, परमात्मा के 7 गुण। परमात्मा सागर है, आत्मा स्वरूप है। वो 7 गुण कौन बोल सकता है? चलो, पहले आत्मा का बोलना है, बाद में परमात्मा का। कौन बोलेगा कि जैसे कि मैं आत्मा शांत स्वरूप हूँ, ऐसे बोलना है। टोटल 7 बोल रहा था ना अभी। कुमारियों में से कोई नहीं? आजा। आनंद लेना है। ताली बजा सकते हैं पर धीरे धीरे, बहुत ज़्यादा नहीं। हाँ, और मुख बंद रखना है और देखना है डांस। ओम शांति। पटेल सानवी मनीष कुमार આપણી સમક્ષ ડાન્સ કરશે। આપણે બધા જોઈશું, એની ખુશી વ્યક્ત કરશે અને આનંદ આપશે તમને બધાને। आप सबसे प्यारी छोटी बच्ची है, सबसे छोटी बच्ची सारे क्लास में। झटका जरा सा महसूस हुआ, एक लाइफ की गाड़ी ने कस के मारा ब्रेक। हो रहा है क्यों कंफ्यूज मेरे दिल, मशवरा मेरा तू आजमा के देख। यही उम्र है कर ले गलती से मिस्टेक, यही उम्र है कर ले गलती से मिस्टेक, यही उम्र है कर ले गलती से मिस्टेक, यही उम्र है कर ले गलती से मिस्टेक बेटा। चल मसल फुलाना, थोड़ी बॉडी बनाना, तेरे चिकने गालों पे स्टबल की फसल उगाना। अरे रे रे ओबे चल बेटा शुरू हो जा गुरु, बगल उठा के थोड़ा डियो लगाना, किसी बगल वाली को मर्दानी खुशबू सुंघाना। चल ऊपर से 2 बटन ढीले करके बताना, बालों वाला सीना दिखाना, बालों वाला सीना दिखाना। परसों तलक तू साइकिल पे घुमा है, हाईवे पे मोटर साइकिल भगा के देख। तुम्मा पै गईया तू चंडीगढ़ तो आई नहीं, चंडीगढ़ तो आई नहीं। तेनू देख के हो के भरते ने खड़े चौंका बिच तबाही नहीं। ठोडी ते काला दिल कुड़िए, ठोडी ते काला दिल कुड़िए, जो धागे जन दे टुकड़े ते तेनू काला चश्मा, तेनू काला चश्मा, तेनू काला चश्मा जचदा है, जचदा है कोरे मुखड़े ते, तेनू काला चश्मा जचदा है, जचदा है कोरे मुखड़े ते। ખૂબ ખૂબ અભિનંદન સાનવીબેન ને, બધાને ખૂબ ખુશી આનંદ આપ્યો। આપણે બધા એને તાલીઓના ગડગડાટથી વધાવીશું અને આને ચોકલેટ પણ આપીશું આપણે। લો સાનવીબેન ચોકલેટ, સરસ ડાન્સ કર્યો। હવે આપણે બધા ડાન્સ કરીશું। સરસ, એક ગીત વગાડશે ભાઈ આપણો નાસિક ઢોલ। સોનુબેન આવી જશે, કુમારીઓ આગળ આવી જશે, અહીંયા 2 પીના અને અરુ અને સોનુબેન વચ્ચે રહેશે। પીના અરુ, અહીંયા અરુ આવી જા, પીના। હા, બધા ઊભા થઈ જશે। હા,
વચ્ચે થોડી જગ્યા કરી દો, થેલા થોડા થેલા આગા પાછા કરીને પાછળ જતા રહો, થોડા થોડા.
કાલે તમને નોટની અંદર સોંગ લખાયા હતા હે ને? જેના ગાવાના હોય એ અરુ દીદી જોડે નામ લખાઈ દેશે. હા, આખું ના આવડે, 2 મિનિટનું આવડે, 3 મિનિટનું આવડે તો ચાલશે દીદી? હા, 3 મિનિટનું આવડશે તોય ચાલશે. હા, ગાવાનું મસ્ત. જેને ગાવું હોય ને એ અરુ દીદીનું નામ લખાવા, અરુ દીદી. અને જેને હાજરી ના પુરાવી હોય હાજરી પુરાઈ દેશે. જેને હાજરી નથી પુરાઈ હાજરી પુરાઈ આવશે. જાઓ, ઊભા થાવ. હા, જુઓ આપણે બધા સાથે બોલીશું. મેં આત્મા શાંત સ્વરૂપ હું. બોલો. मैं आत्मा ज्ञान स्वरूप हूँ. मैं आत्मा सुख स्वरूप हूँ. मैं आत्मा आनंद स्वरूप हूँ. मैं आत्मा प्रेम स्वरूप हूँ. मैं आत्मा शक्ति स्वरूप हूँ. मैं आत्मा पवित्र स्वरूप हूँ. હવે પરમાત્મા માટે શું કહીશું? પરમાત્મા સાગર છે. ચલો છે રાખીશું. પરમાત્મા શાંતિના સાગર છે. અને હિન્દીમાં બોલવું હોય તો પરમાત્મા શાંતિ કે સાગર હૈ. તો બોલો બધા સાથે, પરમાત્મા છે બોલવું છે કે હે? છે હે. પહેલા એકવાર હે બોલીએ પછી એકવાર છે બોલીએ. परमात्मा शांति के सागर है. परमात्मा सुख के सागर है. परमात्मा ज्ञान के सागर है. परमात्मा पवित्रता के सागर है. परमात्मा आनंद के सागर है. परमात्मा शक्ति के सागर है. परमात्मा सुख के सागर है. હવે ગુજરાતીમાં બોલીશું. પરમાત્મા શાંતિના સાગર છે. પરમાત્મા જ્ઞાનના સાગર છે. પરમાત્મા પ્રેમના સાગર છે. પરમાત્મા આનંદના સાગર છે. પરમાત્મા પવિત્રતાના સાગર છે. પરમાત્મા સુખના સાગર છે. પરમાત્મા શક્તિના સાગર છે. ચલો બતાવો, આત્મા અને પરમાત્મામાં શું ફરક? હા, એ સાગર છે ને આપણે સ્વરૂપ છીએ. આપણે સાગર બની શકીએ નહીં. સાગર કેવો હોય? અખૂટ. સાગરનું પાણી ખૂટે ના, હે ને? તો પરમાત્માની શક્તિઓ ખૂટે ના. પણ આત્માની શક્તિ ખૂટી જાય ને? કોઈક વાર આપણી શક્તિ નથી હોતી ને? હોય છે દર વખત આપણામાં શક્તિ? ના. કોઈક વાર આપણે શું કહીએ છીએ? હું તો થાકી ગયો, કે હું તો થાકી ગઈ કહીએ છીએ ને? તો તમારી શક્તિ કેવો ગઈ? થોડી વાર જતી રહી ને. એટલે આપણે સાગર ના થઈ શકીએ. આપણે શું થઈ શકીએ? સ્વરૂપ. જ્યારે પરમાત્મા સાગર છે, કોઈ દિવસ એની શક્તિઓ ખૂટતી નથી. દુનિયાની કેટલી બધી મનુષ્ય આત્માઓ છે, તમને ખબર છે? કેટલી બધી છે? 1000, કરોડ, લાખ, અબજ, તો કેટલી? અસંખ્ય મનુષ્ય આત્માઓ અત્યારે ધરતી ઉપર 7 અજબ છે. કેટલી? 7 અજબ. તો 7 અજબ આત્માઓને ભગવાન શું આપે છે? શક્તિ. છતાંય ભગવાનમાં શક્તિ ખૂટતી
નથી, છતાંય ભગવાનમાં પ્રેમ ખૂટતો નથી. અને આપણો તો પ્રેમ ખૂટી જાય ને. हाँ, प्रेम खूटता है क्रिश? प्रेम खूट जाता है? खूटता है ना. कभी कभी क्या करते हैं, हम अपने दोस्तों को नहीं बुलाते हैं. हाँ, नफरत कर देते हैं, किट्टा कर देते हैं. करते हो आप सब? तो प्रेम क्या हुआ? खूट गया. हाँ, भगवान किसी की किट्टा करता नहीं है. भगवान सबकी बुच्चा करता है. इसीलिए वो सागर है और हम सागर नहीं है. कभी कभी मम्मी से रूठ जाते हैं, कभी कभी पापा से रूठ जाते हैं, कभी कभी बहन से भी, कभी भाई से, कभी मित्र से, कभी सर से, मैडम से. कितनों से रूठ जाते हो आप? रूठ जाते हो ना. भगवान कभी भी किसी से रूठता नहीं है. सदाए वो प्रेम का सागर है. सबको प्रेम देता रहता है, चाहे छोटा है, बड़ा है, बूढ़ा है, या गरीब है, या धनवान है, या मिडिल क्लास वाला है. सबको भगवान क्या करता है? प्रेम देता रहता है, सबको प्यार करता है. फिर भगवान ज्ञान का सागर है. हाँ, हम सबके पास सारी दुनिया का ज्ञान है नहीं. आप तो कल सीखा है वो भी भूल जाते हो. ध्रुवी, आपको तो कल सीखा है वो भी भूल जाते हो. हिमांशी, है ना, भूल जाते हो ना. हाँ, तो हम ज्ञान के सागर हुए नहीं. आपके टीचर हुए? आपके टीचर ज्ञान के सागर है नहीं. क्यों? वो भी भूल जाते हैं कभी कभी. आप याद दिलाते हो ना, आज टीचर आज का लेसन आपने देखा ही नहीं, तो भूल गए ना. टीचर भूल गए ना, है ना. मैडम भी भूल जाते हैं ना. तो भगवान तो कभी भूलता है? भगवान तो ज्ञान का, बोलो, सागर है. तो भगवान शक्तियों का सागर है, प्रेम का सागर है, ज्ञान का सागर है, सुख का भी सागर है. अब मंदिर में जाते हो तो क्या मांगते हो? हाथ जोड़ के क्या बोलते हो? क्या चाहिए आपको? गए हो मंदिर में? कौन कौन बच्चा मंदिर में गया है? ओह, इतने सारे बच्चे मंदिर में गए हैं. वाह, रख दो हाथ. कौन नहीं गया? मंदिर में नहीं जाता? कोई नहीं, सब जाते हो. अच्छा, आप जाके क्या करते हो? कौन बताएगा? हैंड राइज करो. मंदिर में जाके क्या करते हो? हैंड राइज करो. जिस करते ही नहीं कुछ, सिर्फ जाते हो. यस, आ जाओ बच्चे, आप भी आ जाओ. हम लोग मंदिर में जाके भगवान की पूजा करते हैं. अगर हमारे जो भी इच्छा हो वो हम भगवान को कहते हैं. क्या इच्छा है आपकी? मेरी ये इच्छा है कि मैं अपना सपना पूरा कर सकूं. अच्छा, इसकी इच्छा है कि वो अपना सपना पूरा कर सके. हम सब पूछे इसका सपना क्या है? पूछे, बताओगे आप? आपका सपना क्या है? मेरा सपना ये है, ये सारी दुनिया को अच्छा बनाना और सारी दुनिया को स्वच्छ रखना. ओह, वेरी गुड. इनके लिए ताली बजाओ. आप बताओ. मंदिर में जाके क्या आ जाओ. पहले भगवान को पगे लागते फिर हाथ जो ગુજરાતીમાં પહેલા ભગવાનને શું કરો છો? પગે લાગો છો કેવી પછી રીતે લાગો બતાવો. વેરી ગુડ. પછી फिर हाथ जोड़ते फिर हमारी विश कहते विश कहते हैं, है ना. विश करते हैं. क्या विश करते हो? सारी दुनिया को खुश रखे. सारी दुनिया को खुश रखे. और आपको नहीं? हाँ हाँ. हाँ. तो पहले किसके लिए मांगना चाहिए? सारी दुनिया के लिए, हमारे लिए? हाँ, आपके लिए तो विश करो. हमारे लिए विश है सारी दुनिया हम भेगी आए. सारी दुनिया हम सबके बराबर ही है. सबके बराबर है.
पहले किसके लिए मांगना है? बैठ जाओ, अच्छा है, वेरी गुड, ताली बजाओ इनके लिए। और कोई कहना चाहेगा? कहना चाहेगा? तो पहले हम हाथ जोड़ के भगवान से कहते हैं कि भगवान सुख और शांति दो। क्या दो? है ना? कहते हो कि नहीं कहते हो? या भगवान हमें बुद्धि दो, सद्बुद्धि दो। कौन कौन कहता है भगवान हमें सद्बुद्धि दो? हैंड राइज करो। हाँ, दूसरों को नहीं चाहिए सद्बुद्धि, सबको चाहिए सद्बुद्धि। चलो सद्बुद्धि चाहिए ना, तो अब दीदी सिखाएंगे कैसे सद्बुद्धि चाहिए और हमारी सद्बुद्धि कैसे बढ़ती है। हाथ रखो। ઓમ શાંતિ. ગઈકાલે જોયું હતું કે આત્માના 7 ગુણ છે, પણ ફટાફટ 7 ગુણ કેવી રીતે યાદ કરવા? તો એના માટે શું જોઈએ? એકાગ્રતા જોઈએ. શું જોઈએ? એકાગ્રતા. એકાગ્રતાની શક્તિ હોય તો આપણને 7 ગુણ યાદ આવી જાય. હા, કોઈને અઘરું લાગે પછી ના, પણ પહેલાં કેવું લાગે? અઘરું લાગે, હે? હવે આપણે ફટાફટ હું કહું તો તમે બધા ગુણો કોણ બોલી શકશે? હાથ ઊંચો કરો અત્યારે. 7 ગુણ કોણ બોલી શકશે? બોલો ભાઈ. હા, હાલ જ ઊભા થાવ, બોલો. આત્મા શાંત સ્વરૂપ છે. આત્મા પ્રેમ સ્વરૂપ છે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે. આત્મા પવિત્રતાના સ્વરૂપ છે. આત્મા સુખ સ્વરૂપ છે. આત્મા પ્રેમ સ્વરૂપ છે. આત્મા શક્તિ સ્વરૂપ છે. સારો પ્રયત્ન છે, બહુ સરસ. ચલો નોટો બધા બંધ કરી દેશે. નોટો બંધ, થેલામાં મૂકી દઈશું નોટો આપણે બધાએ. જોઈ લેજો ભાઈ, તો નોટો બધાની થેલાની અંદર છે, ચેક કરી લો ભાઈઓ બધા. જેને થેલો ના હોય સાઈડમાં બંધ કરીને મૂકી દેશે. હવે ફટાફટ યાદ રાખવું છે ને, મહેનત પડી ને ભાઈને, થોડી યાદ કરવામાં મહેનત પડી ને બેટા. હવે મહેનત કર્યા વગર જો આપણે યાદ રાખવું હોય ને, તો શોર્ટ ટેકનિકો છે બધાની, અને શોર્ટ ટેકનિકો આપણે શાંત સ્વરૂપ રહીએ ને ત્યારે જ આપણે કરી શકીએ ને એકાગ્ર રહીએ. તો બધા આંખો બંધ, શાંત બની જઈશું. ભ્રુકુટીના મધ્યમાં ધ્યાન લગાવીશું, જ્યાં આત્મા બિરાજમાન છે. આંખો ખોલીશું. હવે હું તમને 7 શબ્દ આપીશ, યાદ રાખવાના છે, કોઈ નોટમાં લખવાનું નથી. આ તો આપણે રિવિઝન કર્યું તો એ ભાઈને મહેનત લાગી, હે ને? 2 દિવસથી આપણે આ સાંભળીએ છીએ ને, તો એ મહેનત લાગી. હવે હું તમને 7 શબ્દો આપીશ, તમારે તરતના તરત બોલવાના છે. હા, ચલો. પહેલો શબ્દ છે તમારો જામુન, પતંગિયું, આસમાન, પંછી, ફૂલોનો બગીચો, છોટા સા બચ્ચા અને તિલક. આ 7 શબ્દો છે પાસે. કેટલા છે? 7. કોણ ફટાફટ બોલી દેશે? એક જ વાર બોલવાનું. કોણ ફટાફટ બોલી દેશે? નહીં બોલી શકો ને? હવે બોલવું છે ને ફટાફટ. હા, તો જ્યારે હું શબ્દ બોલું ત્યારે કહાની બનાવવાની પડે. શું બનાવવું પડે? એક કહાની બનાવવી પડે. તો પહેલો શબ્દ છે જામુન. તો હવે ઇમર્જ કરીશું આપણે. આંખો બંધ. હું જેમ બોલું એમ તમારે જવાનું છે, એ દ્રશ્યને જોવાનું છે, એટલે તમને જલ્દીથી યાદ રહી જશે. હું બોલીશ એમ કરવાનું છે, ત્યાં જવાનું છે. ઠીક છે? ઓમ શાંતિ. ચલો એક સુંદર જામુનની ખેતી તરફ, જ્યાં બધા જામુનના વૃક્ષ વાવ્યા છે. આહા, કેટલા સરસ મોટા મોટા જાંબુ દેખાઈ રહ્યા છે.
દેખો બધા જાંબુને, પકડો, ખાઓ. મનથી ખાવાનું છે, હાથથી નથી ખાવાનું, પકડવાનું. હા હા, કેટલો સરસ ટેસ્ટ છે જાંબુનો. હા 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 હા, બહુ આનંદ આવી ગયો જાંબુન ખાઈને. હા હા, કેટલા મીઠા છે જાંબુન. હા હા, પેલો તો ખાવા મળ્યો છે. આ હા, હોઠ ફફડાવા મળ્યો છે. દર્શ તો જો 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 ખરા. હા હા, મોઢામાં પાણી આવી ગયું જાંબુન ખાઈને. તો કેટલો આનંદ થઈ રહ્યો છે. ત્યાં સરસ મજાનો પતંગ આવી ગયો. શું આવી ગયો? પતંગ આવી ગયો. અને એ પતંગને આપણે આસમાનમાં ઉડાડી રહ્યા છીએ. આહા હા હા, કેટલી સરસ દોરી છે. બધાને કાપી રહ્યો છે પતંગ, પણ આપણને કોઈ કાપતું નથી. અરે વાહ, મારો પતંગ તો આસમાનમાં એકદમ સ્થિર. આસમાનમાં પતંગ સ્થિર થઈ ગયો. સરસ આસમાનમાં પતંગ સ્થિર થઈ ગયો છે. હવે ધીરે ધીરે બધા પંછીઓ ઉડતા ઉડતા મારી પાસે આવી રહ્યા છે. આહા, કેટલા સરસ સુંદર સુંદર પંછીઓ છે. જો પોપટ ને મેના ને મોર, આહા કેટલી સરસ કળા કરી રહ્યો છે. બધા પંછીઓ ઉડતા ઉડતા એક ફૂલોના બગીચામાં પહોંચી ગયા છે. આહા, ફૂલોના બગીચામાં આહા હા હા, કેટલો સરસ સુખનો અનુભવ થઈ રહ્યો છે. અને ત્યાં ફૂલોના બગીચામાં એક નાનું બેબી છે, નાનું બાળક છે. હા હા, નાનું નાનું કૃષ્ણ જેવું, કૃષિવ જેવું બાળક છે. એ ખિલખિલાટ કરી રહ્યું છે, આનંદ કરી રહ્યું છે. અને એના મસ્તક ઉપર એક તિલક છે. તિલક છે. પાછા આવી જઈશું, આંખો ખુલ્લી. ચલો, પહેલા આપણે ક્યાં ગયા હતા? સરસ, બધા સાથે બોલો. ક્યાં ગયા હતા? જાંબુની ખેતીમાં ગયા હતા, બરોબર. પછી ત્યાં આપણે શું ઉડાડ્યું? અરે પતંગ ઉડાડ્યા. શું ઉડાડ્યા? પતંગ ઉડાડ્યા. પછી શું થયું? ઉડતા ઉડતા કોણ આયા? હા, સરસ સરસ પંછીઓ આવી ગયા ઉડતા ઉડતા. પછી શું થયું? એ બધા ક્યાં ગયા? ફૂલના બગીચામાં પહોંચી ગયા. અરે વાહ, હા, સારું યાદ રહી ગયું ને. જો એકાગ્ર કર્યું તો સારું યાદ રહી ગયું ને. ફૂલોના બગીચામાં ગયા. હવે ફૂલોના બગીચામાં સરસ સરસ શું હતા? ફૂલો હતા. એને જોઈને અનુભવ થયો કે ના થયો? પછી ત્યાં કોણ બેઠું હતું? છોટું બેબી બેઠું હતું. અને એને માથા ઉપર શું લગાવ્યું હતું? ચલો, હવે પહેલો શબ્દ કયો હતો? બીજો શબ્દ? ત્રીજો શબ્દ? આસમાન હતું. ઉપર શું હતું? આસમાન. પછી ચોથો શબ્દ? પંછીઓ. પછી નાનું બાળક. પછી અરે વાહ, તમે તો હોશિયાર થઈ ગયા. બોલો, બધા શબ્દો આવડી ગયા કે ના આવડી ગયા? હવે આના ઉપરથી આપણે ગુણોને યાદ રાખવા હોય તો કેવી રીતે યાદ રાખવા? તો જાંબુન ખાઈને આપણને શું આવ્યો? આનંદ આવ્યો. તો જાંબુન એટલે આપણે કોણ છીએ? બોલો, મેં આનંદ સ્વરૂપ આત્મા છું. બોલો, હું કહું જાંબુન એટલે તમારે શું કહેવાનું? આનંદ સ્વરૂપ આત્મા છું. બોલો. હવે પછી આપણે ઉપર શું ઉડાડ્યું? પતંગ. પતંગ ક્યાં સ્થિર થઈ ગયો? પણ પહેલા પતંગ ઉડાડવાનું શું જોઈએ? જ્ઞાન. શું જોઈએ? જ્ઞાન. પતંગ ઉડાડવાનું જ્ઞાન ના આવડે તો પતંગ ઉડી શકે? તો પતંગ એટલે શું? જ્ઞાન. તો બોલો, પતંગ એટલે મેં આત્મા જ્ઞાન સ્વરૂપ હું. પતંગ એટલે શું? જ્ઞાન સ્વરૂપ છું. દોરી હોય, પતંગ હોય, સારી કન્યા બાંધી હોય, હા, ફિરકીમાં કલર સારો હોય દોરીનો, બધાને કટ કરે, પણ ઉડાડતા ના આવડતે હોય તો એનું જ્ઞાન હોવું જોઈએ ને, કેવી રીતે ઉડાડવો, કે તે થીનકી મારવી, બધું જ્ઞાન હોવું જોઈએ ને. પછી પતંગ આસમાનમાં શું થઈ ગયો? સ્થિર થઈ ગયો. અને સ્થિર થાય ત્યાં શું હોય? શાંતિ હોય. તો આસમાન એટલે શાંત સ્વરૂપ. બોલો, શાંત સ્વરૂપ આત્મા હું. છું. આસમાન એટલે
બધાએ શાંત બોલવાનું. સ્વરૂપ. આ બોલતી નથી છેલ્લી કુમારીઓ. આ ત્રણ. હું આત્મા શાંત આ બાજુ આ સ્વરૂપ બાજુ છેલ્લી છું. લાઈન. હા આ મોટા ત્રણ બોલતા નથી. બોલવાનું હા મોઢેથી. અવાજ મોઢો ખુલવું જોઈએ. ચલો આસમાન એટલે હું આત્મા શાંત સ્વરૂપ છું. પછી શું આવ્યા? પંછીઓ આવ્યા. પંછીઓમાં આપસમાં શું હોય? પ્રેમ હોય. શું હોય પંછીઓમાં? તો પંછી એટલે બોલો સ્વરૂપ પ્રેમ છું. સ્વરૂપ આત્મા છું. છું. સરસ. પછી શું થયું? પંછીઓ ક્યાં ગયા? ફૂલોના બગીચામાં. ફૂલોના બગીચામાં આપણને સુખનો અનુભવ થયો. ફૂલોનો બગીચો એટલે સુખ. બોલો. હા સરસ. પછી ત્યાં કોણ હતું? નાનું બાળક કેવું હોય? રૂહાનિયતથી ભરપૂર અને પવિત્ર હોય. તો નાનું બાળક એટલે મેં પવિત્ર સ્વરૂપ આત્મા હું. અને પછી બાળકના માથા ઉપર શું હતું? તિલક એટલે શક્તિ સ્વરૂપ. તો તિલક શું કહેવાય? શક્તિ સ્વરૂપ આત્મા છું. હવે કોણ ફટાફટ બંને બોલી જશે? હાથ ઊંચો કરો. ચલો હવે એમાં કોઈ તૈયાર નહીં, બધા સાથે તો બધા બોલે. હવે એકલા તૈયાર થઈ જાઓ. કોણ બોલશે? ચલો નહીં તો હું બોલાવીશ એને. ચલો જામુન બોલો. જામુન તમારે બોલવાનું, તમારે નહીં બોલવાનું. જામુન એટલે શું? હા બોલો. કોણ બોલ્યું? ઊભો થા બેટા. સહેજા ઊભો થા. સરસ. ચલો આ બાજુ બોલશે પતંગ. અરે વાહ નિષ્ઠા, શાબાશ. જ્ઞાન સ્વરૂપ. પછી આ બાજુ આસમાન. હા બોલો બેટા. સરસ. શાંત સ્વરૂપ. આસમાન એટલે શાંત સ્વરૂપ. પછી આ બાજુ પંછી. હા બોલો ધ્રુવી. પ્રેમ સ્વરૂપ. બહુ સરસ. ચલો આ બાજુ ફૂલોનો બગીચો. હા બોલો બેટા. સુખ સ્વરૂપ. અરે વાહ વેરી ગુડ. તમે તો બધા હોશિયાર થઈ ગયા લ્યા. સરસ. પછી નાનું બેબી. નાનું બેબી. હા બોલો બેટા. અરે વાહ વેલ ડન. શાબાશ. પવિત્ર સ્વરૂપ. આ બાજુ મસ્તક પર તિલક. હા બોલો. શક્તિ સ્વરૂપ. બોલો કેટલું સરળતાથી યાદ રહી ગયું કે નહીં? એમ તમે ભણો છો ને તો આવી કહાનીઓ અંદર મગજમાં બેસાડી દેવાની, એટલે જે ના આવડતું હોય એ પણ આપણને આવડી જાય. શોર્ટ ટેકનિક. શું કહેવાય ને? શોર્ટ ટેકનિક. તમારી પાસે કોમ્પ્યુટર હોય, બધું જ હોય, પણ પરીક્ષામાં એલાઉ મળે નહીં મળે. કોમ્પ્યુટર લેપટોપ હોય, પણ આપણું કોમ્પ્યુટર બહુ સરસ છે. કયું કોમ્પ્યુટર છે ખબર છે? કયું છે? શોલ્ડર ટોપ કોમ્પ્યુટર. બોલો. શોલ્ડર ટોપ કોમ્પ્યુટર. અહીંયાથી બધું યાદ આવે ને, નીકળે ને મેમરી. આ શોલ્ડર ટોપ કોમ્પ્યુટર. બોલો. છે કોઈની પાસે? આપણા બધાની પાસે છે ફ્રીમાં. બોલો ફ્રીમાં. કોણે આપ્યું? અરે વાહ. ભગવાને બધાને શોલ્ડર ટોપ કોમ્પ્યુટર આપ્યું છે. આપ્યું છે ને? તો આપણે એનો ઉપયોગ કરવાનો ને. સરસ. તો હવે કોણ જાતે એકલા આવીને બોલી જશે? બંને એકલા અહીંયા આવીને બોલશે. ચલો કોણ બોલશે? અમે યાદ કરાવીશું થોડું. હા ભૂલી જશો તો. આવો. કોણ બોલશે? આવો બેટા. હા એક જ ઊભી થાય છે, બાકી બધા શું કરો? ઊભું થવાનું બેટા. જો ઊભા થઈશું ને તો જ આવડશે. હિંમત રાખીએ ને તો ભગવાન આપણને મદદ કરે. બોલો. આત્મા શાંતિ સ્વરૂપ છે. આત્મા સુખી સ્વરૂપ છે. આત્મા પવિત્ર સ્વરૂપ છે. આત્મા આનંદ સ્વરૂપ છે. આત્મા શક્તિ સ્વરૂપ છે. આત્મા પ્રેમ સ્વરૂપ છે. આત્મા આનંદ સ્વરૂપ છે. એક રહી ગયું. કયું રહી ગયું? કોણ બોલશે? આત્મા જ્ઞાન સ્વરૂપ છે. સરસ. ધન્યવાદ. હજી કોણ બોલશે આવીને? હા આવો બેટા. શું નામ છે તારું? દર્શન. આત્મા જ્ઞાન સ્વરૂપ છે.
આત્મા જ્ઞાન સ્વરૂપ છે. આત્મા શક્તિ સ્વરૂપ છે. આત્મા પવિત્ર સ્વરૂપ છે. આત્મા આનંદ સ્વરૂપ છે. આત્મા પ્રેમ સ્વરૂપ છે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે. કોણ એવું બોલશે? જામુન એટલે આનંદ. હાય બેટા, આત્મા સરસ હો, ધન્યવાદ બેટા. અહીંયા આવીને ઊભા થવું ને એ જ તમારી અંદર એક શક્તિ આપે. અહીંયા તમને કેમ બોલવામાં આવે છે? તમને સ્ટેજ ફિયર દૂર થઈ જાય, તમારી અંદર કોન્ફિડન્સ આવી જાય, આત્મવિશ્વાસ વધે, તમે આગળ કંઈક ના કંઈક કરી શકો, મોટા બિઝનેસમેન, સારા એવા લીડરશિપ કરી શકો, હે ને? એટલા માટે બોલવામાં આવે. જાંબુ એટલે આનંદ એવી રીતે બોલે? હા, એવી રીતે બોલો. जामुन मैं आनंद स्वरूप आत्मा हूँ. पतंग मैं ज्ञान स्वरूप आत्मा हूँ. आकाश मैं शांति स्वरूप आत्मा हूँ. फूलों का बगीचा मैं सुख स्वरूप आत्मा हूँ. पंछी मैं प्रेम स्वरूप आत्मा हूँ. नानु बालक હું પવિત્ર સ્વરૂપ આત્મા છું. તિલક હું શક્તિ સ્વરૂપ આત્મા છું. સરસ. ચોકલેટ લાવો ભાઈ આના માટે. ચલો, મેમરી પાવર બહુ સરસ બનાવી દીધો. તે એકાગ્રતાથી, શાંતિથી સરસ સાંભળ્યું હતું ને. વેલ ડન. એક ચોકલેટ આપશો? સરસ. ઓમ શાંતિ બેટા. શું નામ તારું કયું? કુલદીપસિંહ કુલદીપસિંહ. અચ્છા, રાજપૂત ઝાલા. ઝાલા. સરસ સરસ, ધન્યવાદ.